નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી એક નવી કહાનીમાં। એક હરિયાભર્યા ગામમાં આવેલા વિશાળ અને ધમધમતા સંયુક્ત પરિવારમાં મોટી વહુ મોતીબેન અને નાની વહુ ચંપાબેન રહેતી હતી। બહારથી આખો પરિવાર ખુશખુશાલ દેખાતો હતો, પણ ઘરની અંદર આ બંને વહુઓ વચ્ચે રોજ કોઈને કોઈ વાત પર અણબનાવ અને હરીફાઈ ચાલ્યા કરતી હતી। મોતીબેન હંમેશા ઘરના મોટા હોવાનો રોબ જમાવતા અને દરેક નિર્ણયમાં પોતાનું વર્ચસ્વ રાખવા માંગતા, જ્યારે ચંપાબેન પણ કોઈ બાબતમાં પાછા નહોતા પડતા અને પોતાની હોશિયારી દેખાડવા માટે હંમેશા મોતીબેન સામે પડકાર ઊભો કરતા। રસોડાના કામોથી લઈને બાળકોના ઉછેર સુધી અને સગા સંબંધીઓમાં વહવાટ કરવા સુધીની નાની નાની બાબતોમાં બંને વચ્ચે અબોલા અને અંદરખાને તણાવ રહેતો હતો, જેના કારણે ઘરના વડીલો અને બાકીના સભ્યો હંમેશા ચિંતામાં રહેતા કે આ પરિવાર લાંબો સમય સુધી એક છત્ર નીચે કેમ ટકી શકશે। પરંતુ સમયનું ચક્ર ક્યારે ફરાઈ જાય તેની કોઈને ખબર નથી હોતી અને એક દિવસ આ પરિવાર પર અચાનક મોટું વાવાઝોડું ત્રાટક્યું। ઘરના મુખ્ય આધારસ્તંભ અને વડીલ પિતાજી અચાનક ગંભીર બીમારીનો ભોગ બન્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। આ અણધારી આફતે આખા પરિવારને હચમચાવી દીધો। હોસ્પિટલનો ભારે ખર્ચ, દવાઓ અને પિતાજીની નાજુક તબિયતને કારણે ઘરની આર્થિક અને માનસિક સ્થિતિ સાવ કથળી ગઈ। આ કપરા સમયમાં મોતીબેન, જે હંમેશા પોતાના અહંકાર અને મક્કમ સ્વભાવ માટે જાણીતા હતા, તે પિતાજીની હાલત જોઈને સાવ ભાંગી પડ્યા અને રડવા લાગ્યા। ઘરની ખુશીઓ જાણે પળભરમાં ગાયબ થઈ ગઈ અને ચારે તરફ નિરાશા છવાઈ ગઈ। આવા મુશ્કેલ સમયમાં જ્યારે આખો પરિવાર દિશાહીન બની ગયો હતો, ત્યારે નાની વહુ ચંપાબેન હિંમત દાખવી તે આગળ આવી અને મોતીબેનના ધ્રુજતા ખભા પર હાથ મૂકીને ખૂબ જ પ્રેમથી કહ્યું, મોટા બેન, ભૂતકાળમાં આપણા વચ્ચે શું થયું અને કોણ સાચું કોણ ખોટું હતું તે હવે કોઈ મતલબનું નથી। જો આપણે આજે એક નહીં થઈએ તો પિતાજીને અને આ ઘરને બચાવી નહીં શકીએ। ચંપાબેનના હૂંફાળા શબ્દોએ મોતીબેનના અહંકારની દિવાલને એક જ ક્ષણમાં તોડી નાખી। તે બંને સમજી ગયા કે જો આ મુશ્કેલીમાંથી બહાર નીકળવું હોય તો મતભેદો ભૂલીને એક જ થવું પડશે। ત્યારબાદ બંનેએ ભાઈઓની જેમ નહીં પણ એક સિક્કાની બે બાજુ બનીને મોરચો સંભાળી લીધો। ચંપાબેન દિવસ રાત એક કરીને હોસ્પિટલમાં પિતાજીની સેવા કરી અને ઘરના નાના બાળકોને સાચવવાની જવાબદારી લીધી, તો મોતીબેને ઘરના વડીલોને સાચવવાની સાથે ઘરના વહીવટ અને આર્થિક મુશ્કેલીને મક્કમતાથી સામનો કર્યો। બંનેએ ક્યારેય થાક કે કંટાળો અનુભવ્યા વગર એકબીજાના પૂરક બનીને કામ કર્યું। જે દેરાણી અને જેઠાણી એકબીજાની સામે જોવાનું પસંદ નહોતા કરતા, તેઓ આજે એકબીજાના આંસુ લૂછનાર અને હિંમત આપનાર સાચા સાથી બની ગયા હતા। મહિનાઓથી સખત મહેનત, પ્રાર્થના અને આ અદ્ભુત એકલતાના પ્રતાપે આખરે પિતાજી સંપૂર્ણ સાજા થઈને પોતાના ઘરે પાછા ફર્યા। પિતાજીના ઘરે આગમનથી આખા ઘરમાં ફરીથી દિવાળી જેવું વાતાવરણ છવાઈ ગયું, પરંતુ આ મુશ્કેલીઓ પછી ઘરનું ચિત્ર સાવ બદલાઈ ચૂક્યું હતું। મોતીબેન અને ચંપાબેન વચ્ચેની હરીફાઈ હવે અનહદ પ્રેમ, આદર અને અતૂટ વિશ્વાસમાં પરિવર્તિત થઈ ગઈ હતી। આખા ગામે જોયું કે કઈ રીતે એક જ પરિવારની બે વહુઓએ મુશ્કેલીના સમયમાં અહંકારને તિલાંજલિ આપીને એકબીજાને હાથ પકડ્યો અને આખો પરિવાર તૂટવાથી બચી ગયો। આ ઘટના સમગ્ર સમાજ માટે એક સુંદર મિસાલ બની ગઈ કે સાચા સંબંધો ક્યારેય ખુશીઓમાં નહીં પણ મુશ્કેલીઓના સમયમાં જ ખીલી ઉઠે છે। તો મિત્રો, આવી જ હૃદયસ્પર્શીઓ અને
સત્ય ઘટનાઓ તથા કાલ્પનિક ઘટનાઓ આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. ધન્યવાદ.